હેર કટ તો એને એટલા સરસ થયા છે ને, એટલા સરસ થયા છે ને કે વાત જવા દો તમે. આહા, ઓહો હો, આહા, મસ્ત સ્ટેપ કટ. ઓહો 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 હો. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ રૂપલ્સ ફેમિલી બ્લોગમાં. તો સવારના 9:30 થઈ ગયા છે ને આપણે હમણાં થોડી વાર પહેલા જ ઉઠ્યા છીએ, એટલે એમ કહો ને કે 8:30 આપણે ઉઠ્યા છીએ. તો નાસ્તો હજી કર્યો નથી, અને નાસ્તામાં આજે બ્રેકફાસ્ટમાં આઈસાએ શું બનાવ્યું છે ખબર છે? આપણે ઓલા રવાનો ઉપમા બનાવીને આઈસાએ ચણાના લોટનો ઉપમા બનાવ્યો છે. તમને બધાને બતાવીશ છે. ચણાના લોટનો ઉપમા બનાવ્યો છે, એને એની જાતે બનાવ્યો છે. થોડુંક પડ્યું હતું એટલે પછી મારા માટે મેં કર્યો, એટલે ચણાના લોટનો ઉપમા થઈ ગયો. અને આયશાએ છે ને ચેલેન્જ આપી છે. આજથી આયશાએ ચાલુ કર્યું છે ડાયટિંગ. જોઈ આયશા કેટલા દિવસમાં છે ને પતલી મોટરોલા સ્લિમ બોડી થાય. 7 દિવસમાં કેટલા કેજી વેઇટ લોસ થશે તારું? 7 દિવસમાં 10 કેજી. સવારમાં વાટકી ભરીને બદામ ખાઈ ગઈ છે. સારું સારું બધું વાટકા ભરી ભરીને ખાવું છે, વેઇટ લોસ કરવો છે. સારું, ચાલો આપણો જે નાસ્તો છે એ આપણે પતાવી દઈએ. એ શું છે તારી પાસે? તું કોકને લગાડી દઈશ આયશા. હા, તો આપણો જે ચણાના લોટનો ઉપમા આયશાએ બનાવ્યો છે આપણે એ પૂરો કરી લઈએ. ચણા પુડિંગ. સારું, ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો. જોઈએ આગળ શું થાય છે હવે ડાયટિંગ નું. 1:15 વાગ્યા છે. આપણે નાઈ ધોઈને કામકાજ બધું કમ્પ્લીટ, રસોઈ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે. આપણે ખાલી જમવાનું બાકી છે. જમવામાં છે દાળ ભાત, થોડુંક ચણાનું શાક છે, કોબી મરચાંનો સંભારો છે. ચણાનું શાક તો જો કે આયશા એના ડાયટ માટે જ બનાવ્યું હતું, બાકી અમારે તો આજે દાળ ભાત ખાવા હતા એટલે અમે બનાવ્યા છે દાળ ભાત. આયશાએ એનું ડાયટનું ચણાનું શાક જાતે બનાવ્યું હતું. આયશા અહીંયા કમ્પ્લીટ થઈ ગયું બેટા હોલમાં. અમારી આયશા આજે બેસીને પોતા મારે છે. ઊભું પોતું વેકેશન માટે એને લેવડાવ્યું કે વેકેશન છે ને તો મને ઊભું પોતું લઈ દો તો હું પોતા મારીશ. મેં તો કાંઈ વાંધો નહીં. તો આપણે ઊભું પોતું લઈ લીધું, પણ હવે એ બેસીને પોતા મારે છે. મારે દુબળું થવું છે, વેઇટ લોસ કરવો છે. એટલે આપણો બધો જ કામકાજનો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે. ખાલી જમવાનો પ્રોગ્રામ બાકી રહ્યો છે. જમવાનું હમણાં એના પપ્પા આવે એટલે આપણે જમી લઈએ. આયશાએ જમી લીધું છે, આયશાના દાદીએ જમી લીધું છે. પ્રિશા, તારું જમાઈ ગયું બાકી છે બેટા? પ્રિશાએ પણ જમી લીધું છે, કેમ કે હું નાવા ગઈ હતી એટલે મને ખ્યાલ નથી. પ્રિશાએ પણ જમી લીધું છે, મારા સસરાએ પણ જમી લીધું છે. જમવામાં ખાલી અમે 2 જણા બાકી છીએ. તો આયશાના હાલ બતાવું એક જ મિનિટ. હે આયશા, કેવું ફીલ કેવું થાય છે? બેસું પોતું મારીને કેવું લાગે છે તને? સારું લાગે છે? શરીરને થોડીક મહેનત પડતી હોય એવું લાગે છે? આમ આયશાની નજર ઉતારવી પડે. આયશા પોતા મારતી હોય ને તો. હવે હજી નાવાનું પછી 5 વાગે નાઈશ ને તો આખી પરસેવાળી ભરાઈ ગઈ છો ને તો નાઈ લે. 5 વાગે નાને કા, 5 વાગે ખાને કા. ગ્રીન ટી આપણા ઘરે જે ગ્રીન ટી છે ને ઈ જ ઉકાળજે, અને છે ને ઈ જ પીવાની છે. ને હમણાં થોડીક વાર પેલા ગ્રીન ટી જે આપણા ઘરે ઉગી છે ને, મારી વાત સાંભળી લે પેલા. ગ્રીન ટી આપણા ઘરે જે ઉગી છે ને એને કાપી અને ધોઈ નાખજે અને પલળવા રાખી દેજે. પછી તારે જેટલા વાગે પીવાની હોય ને એને 10-15 મિનિટ પેલા ગરમ કરવા મૂકી દેજે, બરાબર? પછી તારો જે ટાઈમ હોય, જેવી રીતે તારે ગ્રીન ટી પીવાની હોય ને એ રીતે તું ગ્રીન ટી પી લેજે. ગ્રીન ટી પીધા પછી શું તારે નાસ્તો કરવાનો છે? પછી કાઈ નથી, ડાયરેક્ટ ડિનર. 4 વાગે છે ને ગ્રીન ટી પ્લસ એપલ છે. ઓકે. એટલે પછી એના પછી 1 ગ્લાસ પાણી પીવાનું, પછી પાછું 1 ગ્લાસ પાણી પીવાનું 1 કલાક પછી, અને પછી 7 વાગે ડિનર. ઓકે, વેજીટેબલ ખીચડી. પાછું 2 ગ્લાસ પાણી પીવાનું, અને પછી હાફ એન અવર વોક કરવાનું, પછી સુઈ જવાનું. પછી વહેલું સવારે ઉઠવાનું 7 વાગે. આજે અમે ખીચડી જ બનાવી નાખશું. નાનીના ઘરે શું છે? નાનીના ઘરે યસ. હા, તું હેન્ડ વોશ કરી નાખ ને હું જમવાનું તૈયાર કરી દઉં. હમણાં તારા પપ્પા આવી જશે. અને આ બંને ઊંધા પૈડા રમે છે.
ઊંધા પેડા મોબાઈલ ઉમેડે છે. બારો તમે પેલા દાળ લઈ લ્યો. તો 1:15 થઈ ગયો છે ને અમે બેસી ગયા છીએ જમવા. જમવામાં તમને ખબર છે આપણે આજે દાળ ભાત બનાવ્યા હતા, કોબી મરચાં સંભારો બનાવ્યો છે જો આઈ રહ્યો, અને આયશા એના માટે ડાયટનું ચણાનું શાક બનાવ્યું. તો આપણે વાત તો થઈ જ ગઈ હતી. અને પતિદેવ પણ આવી ગયા છે તો આપણે બેસી ગયા છીએ જમવા. અને જો મસ્ત ઠંડી ઠંડી છાશ માટીના ગ્લાસમાં, મજા આવશે પીવાની. અને કેરી, કેસર કેરી, ઘરે પકાવેલી કેરી છે, ઘરે પકાવેલી કેરી. તો જમવાની ઈચ્છા હોય તો આવજો બધા જમવા માટે કે ડાયટિંગ કરવા માટે. તમારે કઈ વિચાર છે કોઈને જમવાનું બોલાવવાનો વિચાર છે કઈ? આવો આવો બધા આવો જમવા આવો. આવો 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 ભીમ 11 કરવા આવો. બરાબર ને? ના ના હવે આવશે ને, હવે ની 11 આવશે, ભીમ 11 આવશે. કાલ તો પૂનમ ગઈ, बराबर ना? कैसी दाल कैसी है? बढ़िया है, बढ़िया बढ़िया. બધા જમી કરીને થઈ ગયા છે ફ્રી. અને પ્રિશાબેન શું કરે છે? મુખવાસ. મુખવાસ ખાય છે. અને આને અમારે છે ને માવ 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 કરવું છે. શું કરવું છે? માવ 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 માવ. એમાં એવું છે કે કાલે જ આપ્યું હતું કે હા, કાલે મેં છે ને એને એગ બોઇલ કરીને આપ્યું હતું. તો હવે એને આજે પાછું એગ બોઇલ કરેલું ખાવું છે. અમે ઉપરા ઉપરી એગ બોઇલ કરીને નથી દેતા, વીકમાં એક જ વાર દઈશી, કેમ કે હજુ એ નાનું છે. જોતો હજુ એ નાનું છે ને એટલે એને બહુ ના દેવાય. આ જેની પાસેથી અમે લઈ આવ્યા છીએ ને એ લોકો તો હજી એને ડ્રાય બિસ્કિટ પણ નથી ખાતા. ત્યાં હજી એની માનું ફીડિંગ જ કરે છે. અમે તો લઈ આવ્યા તો અમારા ઘરે બિસ્કિટ પણ ખાય છે, એની જેલી લઈ આવી છે, જેલી પણ ખાય છે. કાલે એગ બોઇલ કરી દીધું હતું, એગ બોઇલ પણ કરીને ખાઈ લીધું. હવે આજે મને કે હજી તું દે. થોડી થોડી વાર થાય ને ત્યાં માવ માવ. બિસ્કિટ ની ટ્રે ભરેલી છે ને, ડીશ ભરેલી છે ને, એ નથી ખાવી, પણ માવ 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 માવ. હાય હેલો કરો. જો કઈક વગાડી આવ્યું છે. જો શું વગાડીને આવ્યું છે? મારી લુસી આવી તોફાની નથી હો. મારી લુસી બહુ જ ડાય હતી. હા, એના મોઢામાંથી અવાજ જ ન આવે કોઈ દિવસ. હા, કોઈ દિવસ એને માવ 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 નથી કર્યું આવી રીતે તારી જેમ. એ બિચારી જયારે કયો ને કે છેલ્લે એના જે ટાઈમ હતો ને ત્યારે ખાલી મ્યાઉ મ્યાઉ કરતી હતી. બાકી કોઈ દિવસ અમારી લુસીએ દેકારા નથી કર્યા. મ્યાઉ મ્યાઉ અમને અડધી રાત્રે ઉઠાડવા કે કોઈ દિવસ અમારી લુસી અમને હેરાન નથી કર્યા. અને આ તો અમારું રાત્રે શું વહેલી સવારે 4 સાડા 4 થાય ને અમારી પાસે આવે. माँ 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 तेरा नाम लूसी इसलिए रखा है कि मेरी लूसी के बाद तू आई है. लूसी की तरह गुड गर्ल रहना. સારું ચાલો કન્ટિન્યુ બ્લોગ માં રહેજો. એને એગ તો દેવાનું થતું જ નથી, કેમ કે કાલે દઈ દીધું છે એટલે આજે એને કઈ એગ દેવાનું થતું નથી. એવું હશે ને તો એની સ્ટ્રીપ્સ દઈ દેશું એક, પણ એગ દેવાનું નથી થતું. એને ક્યારનું મ્યાઉ મ્યાઉ કરે છે, પણ બિસ્કિટ તો અડતું જ નથી. એને એમ કે કદાચ મને આ કરી દેશે, પણ આજે દેવું જ નથી એને. આ ડાયટિંગ વાળા બેન શું કરે છે? ડાયટિશિયન શું કરે છે? ડાયટિશિયન આરામ. તું શું જોઈને મોબાઈલમાં દાંત કાઢે છે? તારક મહેતા તારક મહેતા તારક મહેતા. કેટલું તારક મહેતા હોય? આખો દિવસ જેઠો 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 જેઠો. નાકમાં આંગળી નાખવાથી કઈ મળે છે? આવા છે બધા. શું બોલ? પૂછડી અલલ આવતી. શું જોઈ છે? મેરી બેટી કો ક્યાં चाहिए? मेरी बेटी को क्या चाहिए? ના ખવાય માં, તું હજી નન્ની બેબી એ. નન્ની બેબી એ માં, તું હજી 2 મહિનાની છો હજી તો તું. ત્યાં તો ખાધા ખાધ કરવું છે હે? કાલે દઈશો ને, કાલે દઈશો ને. બિસ્કિટ ખાઈ લે મારી દીકરી. ગુડ ગર્લ આવી ને? ગુડ ગર્લ ગુડ ગર્લ. જો સાંજના વાગી ગયા છે 6:15 ને અમે લોકો ક્યારના ઉઠીને બધા રેડી થઈ ગયા છે. હવે બંને છોકરીઓને જવું છે હેર કટિંગ માટે. કેટલા દિવસથી કે છે હેરકટ હેરકટ હેરકટ. તો આજે આપણે બંને છોકરીના હેરકટ કરાવી નાખીએ. ક્યાં જવાનું છે હેરકટ કરવા?
બોનાન્ઝામાં નથી જવાનું બેબી, આપણે બોનાન્ઝામાં નથી જતા. આપણે હેર કટ કરાવવા એન્ટોકમાં જ જાય છે, એટલે આપણે એન્ટોકમાં જવાનું છે. બોનાન્ઝામાં છે ને જેને ફાવતું હશે એને ફાવે, પણ મને બોનાન્ઝામાં ઓછું ફાવે છે. હું એન્ટોકમાં હેર કટ કરાવવા જાઉં છું, એટલે આપણે જઈએ છીએ એન્ટોકમાં હેર કટ કરાવવા માટે. જોઈએ પ્રિસાને પૂછું એને કરાવવા છે કે નથી કરાવવા. શું કરાવવા તારે, હેર કટ કરાવવા છે કે નથી કરાવવા? કરાવવા છે. તો હિંચકામાં ઉભા ઉભા ઝૂલા ખાવાના હોય એના માટે હિંચકો નાખ્યો છે આપણે. હે ઝીણી સોય હી હી કરતી. દાંત કેટલા પડી ગયા? 7 આવ્યા છે કે નથી આવ્યા? આવે છે. આયશા દીદી રેડી થઈ ગયા છે? થઈ ગયા. સારું ચાલો હવે આપણે જઈએ એન્ટોકમાં. ખુલ્લું હોય તો સારું, મને ખબર નથી ખુલ્લું હશે કે બંધ હશે. આયશા બન પણ રેડી થઈ ગયા છે, એને પણ હેર કટ કરાવવાનો છે. એને ટકો જ કરાવી દેવો છે. થોડીક લેન્થ ઓછી ટકી મંડી ટાઉ ટાઉ એટલે ગ્રોથ નથી. નો નો શું કહેવાય, નડા ભોંભપડા જેવા ક્રોપ્સ. સારું ચાલો ફટાફટ જતા આવીએ. અમે લોકો ક્યારના ઘરે આવી ગયા છીએ, કેમ કે હેર કટ તો છે ને એકદમ બહુ સરસ હેર કટ કર્યા છે. જ્યાં પણ અમે હેર કટ કરાવ્યા છે ને ત્યાં બહુ સરસ હેર કટ થઈ ગયા છે. બરાબર ને આયશા? કેવા હેર કટ થયા? હેર કટ કરવાનું જ બંધ હતું, પોપટ થઈ ગયો પોપટ. અને આયશા છે ને હવે એની જાતે એની ડાયટ ની ખીચડી બનાવે છે. ગાજર, ગ્રીન ચીલી, પછી શું શું નાખ્યું આયશા? શું શું નાખ્યું? તે ટમેટા છે, ડુંગળી છે, જીરું નો નાખ્યું? લે જીરું નખાય વઘારમાં, જીરું તો સારું. બધું નાખીને ખીચડી બનાવે છે, ડાયટ ખીચડી. પેલા બધું ચીઝ ને પનીર ના થપ્પા માર્યા છે, બટર ને ચીઝ ના, અને હવે ડાયટિંગ કરે છે. ડાયટિંગ. તને તું બનાવી દે તો જ ભાવે એવું છે? સારું હાલો, આજથી મારે તને બધી બનાવવાનું બંધ એવું ને? સારું હાલ, તું તારી ડાયટ ની ખીચડી તો બનાવ, તાર પપ્પા માટે કઈક બનાવવું પડશે ને. સારું ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. જોઈએ આયશા બેન કેવી મસ્ત ડાયટ ની ખીચડી બનાવે છે ને. હેર કટ તો એને એટલા સરસ થયા છે ને, એટલા સરસ થયા છે ને કે વાત જવા દો તમે. આહા, ઓહો હો, આહા, મસ્ત સ્ટેપ કટ. ઓહો 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 હો, પોપટ થઈ ગયો રે, પોપટ થઈ ગયો રે. સૌથી વધારે ભડભડિયો આને હતો. આયશા એની જો ડાયટ ખીચડી બનાવી નાખી. કેવી બની આયશા? कैसा लगा ये डायट तुझे? अच्छा लगा? તો આજે તારે કેટલો 1 kg કમ થઈ ગયો છે? ઓહ શાયદ. હા તો એમ જ હોય ને. હવે આ જેટલું તું જમી ને એટલું પાછું તારે હજમ કરવાનું, એના માટે થોડુંક વર્કઆઉટ વોક કરવાનું કીધું છે ને, તો વોક કરજો. દેખતે આગે આગે હોતા હે ક્યા. બરાબર ને? સારું ચાલો આયશા બેને તેનું જમી લીધું, આપણે તો કઈક પેટ પૂજા કરવી પડશે ને. તો એક કામ કરીએ, આપણે જઈએ પીઝા ખાવા. ના હો, હમણાં જો બને જ છે આપણા માટે. ચાલો શાક નો વઘાર નાખી દીધો છે. બાય આયશા. જો 11:30 થઈ ગયા છે ને, આપણે જમી કરીને ક્યારના ફ્રી થઈ ગયા હતા. થોડુંક આપણે વોકિંગ કરવા જવું હતું, ચક્કર મારવા જવું હતું, ચક્કર પણ મારી આવ્યા છીએ. અને એટલો પરસેવો થાય છે કેમ કે બફારો બહુ જ છે, ગરમી છે, પવનના નામે કઈ જ છે નહીં. તો આપણે નાવા જવું છે, નાઈને પછી આપણે સુઈ જશું એટલે મસ્ત મજાની નીંદર આવી જાય. તો સારું ચાલો આ બ્લોગને આપણે વિરામ કરીશું. કાલે મળીશું એક નવા બ્લોગ સાથે. બાય બાય, ગુડ નાઇટ.